નમસ્કાર, ભડકોમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, રોજ આપણે રાજકારણની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે વાત કરવી છે એક દલિત યુવકની. હા, અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના એક દલિત યુવકની વાત કરવી છે. થઈ રહ્યો છે એને અન્યાય, એ અમને એ ભાઈની વાત ઉપરથી લાગી રહ્યું છે. આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તો એવું કહ્યું કે દલાલો બનીને કરોડપતિ કાર્યકર્તાઓ બની ગયા. પણ જે હોય તે, પણ અધિકારીઓમાં પણ કંઈક આવું બનાતું હોય એવું દેખાય છે. ગાબટના એક દલિત યુવકને વીજળી માટે હેરાન થવું પડે છે. થાંભલાઓ હટાવી દેવામાં આવ્યા છે. વાત કરીશું આજે એ જ દલિત યુવક સાથે કે જે વેદનાઓથી હારી ચૂક્યો છે. અંતે એ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. એ જ દલિત યુવક માટે આપણે વાત કરવાની છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, દાદાની પારદર્શક સરકાર, એમાં પણ આવું બને તો કેટલા અંશે માની શકાય, અને આ માટે જવાબદારો સામે કેમ પગલાં નહીં લેવાય. વાત કરીશું આજે આપણે એ જ દલિત યુવક સાથે જે વેદનાઓથી બેહાલ છે. એક તરફ સરકાર કહે છે દલિત, પછાત વર્ગો અને અન્ય માટે અમે સદાય તત્પર છીએ, ત્યારે સરકારને બદનામ કરવા માટે તંત્રના કેટલાક મળતિયાઓ આવી જ રીતે દલિત યુવકોને કે દલિત પરિવારોને બદનામ કરી પોતાના રોટલા શેકતા હોય છે. કયા અધિકારીના કારણે આ દલિત યુવકને હેરાન થવું પડે છે? જોઈએ દલિત યુવકની વાત. અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના ગાબટ ગામનો વતની છું. મારું નામ મળકર ભાવેશભાઈ કાંતિભાઈ છે. છેલ્લા 29-30 વર્ષથી અમે ગાબટમાં રહીએ છીએ, અને જે મારું મકાન છે તે આ ગાડી નરેન્દ્ર મોદી સરકાર હેઠળ જ્યોતિગ્રામનું મને વીજ કનેક્શન સિંગલ ફેઝ મળેલ હતું 24 કલાકનું, જે સદર લાઈન સાહેબ ચાલુ હતી. અને ચોમાસા દરમિયાન એનો એક પોલ પડી ગયેલો હતો, જેની રજૂઆત મારા મધરશ્રીએ સ્થાનિક બોર્ડમાં કરેલ, પરંતુ તે લોકોએ તે વીજ થાંભલો ચાલુ કરવાની જગ્યાએ કાઢી દીધેલો અને અમને એવું કહેલ કે આ વીજ જોડાણ સમય આવે તમારે જરૂર પડે અમે શરૂ કરી દઈશું. અત્યારે હાલ મારા પરિવારમાં હું, મારી 2 બાળકીઓ, મારી પત્ની અને મારી વિધવા માતા સાથે હું જોડે મકાનમાં રહેવા લાગ્યો છું. પરંતુ છેલ્લા 5 મહિનાથી મેં સાઠંબા ડિવિઝન ખાતે જાણ કરેલ કે સાહેબ અત્યારે મને લાઇટની જરૂર હોય, મને મારું વીજ કનેક્શન પાછું ચાલુ કરી આપો. પણ મારી કોઈ પણ પ્રકારની રજૂઆત આ સાહેબ સાંભળતા નથી. અને મેં અવારનવાર 40થી 50% સાઠંબા ખાતે ખાધેલ છે. લેખિતમાં બી અરજી આપી હતી અને મૌખિક પણ જાણ કરેલ, પણ મારી કોઈ રજૂઆત આ સાહેબ, આ લોકો કોઈ સાંભળતા નથી. છેલ્લે મને એવું કીધેલું કે તારી લાઈન નહીં નાખું તો તું મારું શું કરી લઈશ. હવે સાહેબ હું જિંદગીથી કંટાળી ગયો છું. હવે મારી જોડે કોઈ રસ્તો નથી. મારું પરિવાર અત્યારે, મારી બાળકીઓ અભ્યાસ કરે છે, લાઇટ વગર તેમનો અભ્યાસ બગડે છે, અને રાતે મારા મકાનમાં વીજળી વગર મારા પરિવારના સભ્યો બહુ હેરાન થાય છે. અત્યારે હું જિંદગીથી બહુ કંટાળી ગયો છું, અને આ અરજીનો નિકાલ મારો સ્થાનિક નહીં આપે તો હું સીએમ આગળ રજૂઆત કરીશ. નમસ્કાર. સાંભળ્યો આપણે એ દલિત યુવકને, એની વ્યથા સાંભળી. અધિકારીઓ સાંભળતા નથી. આખરે આવી નાની નાની ફરિયાદો લઈ અને જો ગુજરાતના નાગરિકોને મુખ્યમંત્રી પાસે જવું પડતું હોય તો તંત્રના આ અધિકારીઓની શું જરૂર છે? શું એમને બેઠા બેઠા પગાર ખાવો છે? જ્યારે આ સમાચાર એ અધિકારીઓ સુધી પહોંચશે કે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચશે એટલે અધિકારીઓ દોડતા થશે. પણ ત્યાં સુધી જે આ વ્યક્તિને વેદનાઓ થઈ, એ વેદનાનું શું? જાગો મુખ્યમંત્રી સાહેબ, તમે બહુ જ નિખાલાસ છો. તમારી નિખાલાસતાનો
લોકો દુરુપયોગ કરી રહ્યા છે, સરકારને બદનામ કરી રહ્યા છે, અને આવું જ ચાલતું રહેશે તો લોકોને એવું લાગશે કે સરકારમાં કોઈ નેતાનું કશું ઉપજતું નથી અને નેતાગીરીને નબળી સાબિત કરી દેશે. એટલા માટે જ કહું છું, અગર આ ઘટનાને કોઈ અધિકારીઓ સાંભળતા હોય, નેતાઓ જોતા હોય તો પગલા લેજો. બાકી આવનારી ચૂંટણીમાં જનતા તો જવાબ માગશે જ. આજે બસ આટલું જ. ફરી મળીશું નવી વાત સાથે. બળકોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.